કે મેરો બસ એટલો જ હતો. બોલી સદગુરુ જોવો તો ખરા કેવી કરણી કરીને કેવું આખા ગામનું આખા દેશનું નામ ઉજોડ કરી નાખ્યું. આ ભક્તિનો પાવર અને ગુરુનો પાવર જોઈએ. એકલી ભક્તિ હો કોમ લાગે નહીં અને સમજ્યા વગરની ભક્તિ પણ કોમ લાગે નહીં. આ રંગ ઠેઠ હોતી રહેશે નહીં. એ ટૂંક સમયે કઈક ફલતો પણ મરાવી દેશે. પણ ગુરુ વચન શ્રેષ્ઠ ભક્તિ મહાપુરુષોએ કીધી. હા, ગુરુ પદ અધિક જાણજો સૌથી છે બળવાન. રામકૃષ્ણ જેવા પણ ધરતા ગુરુનો ધ્યાન. અને ગુરુ ભક્તિ એ શ્રેષ્ઠ કીધી. આપણો જન્મ મરણનો રોગ મટાડવા માટે ગુરુ ભક્તિ, નહીં તો આશાવાળી ભક્તિ જ બહુ. હા, ગમે એ તમે ભગવાનની કે ગમે તેની તમે બધી ભક્તિ કરો પણ એથી જન્મ મરણનો રોગ મટશે નહીં. અને ગુરુ મહારાજ આપણને જન્મ મરણનો રોગ મટાડી દે. આ ગુરુ ભક્તિ કહેવાય. અને એ પાછું પોતાનું સ્વરૂપનું ભાન કરાવે તો, અને હોમો કરાવો એ ન હોય એવું હોય તો. હા, અહીંયા આપણે ઓળખાવી દઈએ તોય છતાં અહીંયા આપણી સુરતાન ધ્યાન નહીં રહે તો પછી એટલે ખૂબ દયાળુ કહેવાય ગુરુ મહારાજ. તો સમય થોડોક વધી ગયો છે એનો વાંધો નહીં. ઠંડીનું પણ વાતાવરણ છે એટલે થોડાક બેહવાનો, ઘડીએ ઘડી ઉઠ બે નહીં કરવાનો. અમારે બહેનોને ખબર, વહેલો વહેલો રોટલી બનાવો હોય તો શું કરે, પહેલો ચૂલો હરગાવી દે અને લોળી મેલ દે. મેલ દે ને, બહેનોને ખબર હશે. અને લોટ બાંધતા હોય કે ગમે તે કરે, શાક કાપે, હું કા લોળી તપી જાય એટલે ફટાફટ રોટલી પછી આમ ફુગાવારી થાય એમ. નહીં તો ટાળી ધોઈને ઉપર નાખે ને તો પેલું કેવું સરાઈ જાય, ખાવાનું મન નહીં થાય રોટલી. બોલે સદગુરુ એમ આપણે લોળીઓ તપાવજો. હા, અમારા આલી લેન પડી એવી નહીં, આમાંથી કાઢવાના છે હજુ. હા, અને નીકળશે પણ આ મેં કીધું એમ ચાલશે તો, અને વેઠવું પડશે. હા, નહીં તો આવી ઠંડીમાં કે અમે કે આમ કે આ બધું વેઠવું પડે. મહાપુરુષોએ કીધું ભક્તિ કરવું છેલ છે નિભાવી મુશ્કેલ, જેને જેને નિભાવી તો ઉતરી ગયા ભાવ. ભાવ પાર ઉતરવા માટે નિભાવવું પડે. ટાળ હો વેઠવી પડે, તડકો હો વેઠવો પડે. બધું વેઠી આ મહાપુરુષોએ છતાં આટલું તપ કરીને આજ તમને કઈક શબ્દ બોલીને આલે એ તો જ અસર થાય, બાકી અસર થાય નહીં. અમે હો એક તપ જ કરીએ ને, અને આગળ મહાપુરુષોએ કીધું તમે હો તપ જ કરો અને આ તપ સાચું. હા, નહીં તો કીધું કે શબ્દ વિના સુર થવા વાંધરી એમ કે લો અહીંયા તપ કરીને શું કરવાનું. અને અહીંયા તમે આ શબ્દમાં તમારું ધ્યાન હોય તો અંદર તમારી જે કઈ ભૂલો હોય એ કપાતીઓ જાય એમ જન કાત્યનથી. હા, એટલે અંતકરણ સુધી આ શબ્દ પહોંચવા જોઈએ તો કોમ લાગલા. પેલા નહીં આપણે ડસ્ટોને જ કહી દઉં, પેલા 4 ચોર હતા કે 4 ચોર નહીં પહેલતી હતા કે એમ બધું એ હતા. પણ બાપુ હું કીધું, એ બાપાને 4 છોકરા હતા. એ 4 છોકરાને પછી છેલ્લી વાટો બાપુ એવું વચન આવેલું, બેટા મારું વચન પાડશો? કેમ નહીં બાપુ, ઠેઠથી પાડતા આવ્યા ને હાવની પાડીએ. કે એક વચન તમને આલું, એ વચનનું તમારે પાલન કરવાનું. અરે બોલો બાપુ, જે કહેશો એ કરવા તૈયાર છે અમે. બાપુ વચન આવેલું પણ થોડુંક અવરું આવેલું. કેવું આવેલું? બેટા બધું કરજો આ જગતમાં, પણ કે ભજન સત્સંગમાં જતા નહીં. ઊંધું આવેલું, ભજન સત્સંગ સાંભળતા નહીં. આ વચન પાડતા હોય હાથ કેવું પડે કે હવે ગુરુ મહારાજ હોય એમ કે આજથી તમારે ભજનમાં જવાનો નહીં. તો તમે નહીં જો ને તો વચન પાયરું કહેવાય. તો વચન પાયરું કહેવાય, કેમ કે ગુરુ મહારાજ નું વચન હે. પણ એનો તમે 10 જણો કેતા હે નો બાપજી તો ભજન મેં જવાનું ના પાડી આવો નિવરી બાપજી. અરે એ જેવો હોય એવા તમારે વચન પાડવાનું છે, એની પલિયારી છે. હા, ગુરુ મહારાજ કાક લાઈટ નો થોંભલો હોય ને, જા ઉપર ચડ, પેલો તારે જાળી ના હેઠો ઉતરે, ચડવા જ બાજવા. પણ તમારો હજન લાઈટ જ બની જવાનું. બોલી સદગુરુ ચોટાડી નહીં મેલે એમ કહેતા, તું આમ થોડું બધું બની જાય, મેં હો બની જાય એમ કહેતા. બોલી સદગુરુ
એ લાઈટ બને તો આપણે લાઈટ બની જવાય કે નહીં બની જવાય? લાઈટ ને શું કરે? હે લાઈટ શું કરે? પણ કદાચ તમે વચન પારો તો એમાંથી કદાચ પાવર હટી જવા જોઈએ. જેમ પેલા થોંભલામાં કેમ લાલ ઘૂમ હતો ને ચીડીઓ ચલાવી દો કે એવું થઈ જાય આ વચનનો પાવર. પણ આપણે આ વદની ગુરુ હોય જઈને તઈ મેર પડે. એટલે એક જ લક્ષ્ય રાખવાનું, ગુરુ મહારાજ જેમ વારે એમ વરો, બસ મારું એક જ કેવું તમને, કાંઠા નહીં થવાનું. અને કાંઠા થયા એટલે સમજવાનું કે અને જઈ હથોડી મારે તો મારવા દેવાનું. ચલો નહીં તો પથ્થરો ફાટી જાય, અવરું ફાટી જાય તો ભૂલ પડે, કશું કોમ નહીં લાગે. ગોરો બોલી સદે ગોરો. એટલે એ બાપુ એવું વચન આવેલું પેલા સોરોને, અને એ જાય છે. હવે હું નક્કી કર્યું આવા બધા ભૂતા હવે શું કરીએલા તાકે એક થોડાક હમ જોઈશે અમારે આવા દિનેશભાઈ જેવા. હું આવું ચોરી કરવાનું કરીએ વળી, બીજું શું કરે? તાકે ચાલો. અને વધારે ચોરી કઈ થતી હતી? રાજાના મેલ મેં તો, અને રાજા કંટારી જેલા કે અમારા રમેશભાઈ જેવા ને આમ અમારે નરેશભાઈ જેવા મજબૂત મોને જોઈએ ને ચોરને પકડવા માટે, એવા કોઈ કાડકા બનાવીને કઈ મેલડીને શીખવતા નહીં, એ બનાવ્યો 4-5 ભાઈઓને. અને ચોંદેની રાત કે આવું પૂનમનો દિવસ હતો, અને આ તો નીકી રાખે અને પેલા હો બરોબર બની કમ્પ્લેટ ચોરને પકડવા છે. અને ચોર હોય એને વધારે માતાઓ એમને વાલી હોય એટલે પગે પડવા આવે એટલે તમારે પકડી લેવાનું ચોર ને. એમ ચોરવા દોડીને જવાનું જરૂર જ નહીં પડે, કેમ કે ચોર હોય ને વધારે મેલેડીઓને શીખવતો વધારે મોને એમ કે આપણે ખબર નહીં એટલે પણ આવું કે એમ. હા, માતાનું નામ લઈને જવાનું કે ગમે એ, અરે ભાઈ ગમે એવું કાઢે તોય હો કે કશું વારવાની દે એમ. હા, તો 4 ભાઈ નીકળ્યા ચોરી કરવા માટે. ઘેરથી વિચાર્યું કે વધારે ને વધારે સારી ચોરી કરવું હોય તો કે કોઈ રાજાનો મેલ હોય તઈ આપણે ચોરી કરાય, નહીં તો આવવાનો નામ એવો મળે. તો ચાલતા નીકળ્યા ને આવું આપણે અમારે રાજુભાઈ બકુરામ આવું ભજન રાખેલું, એવું કોઈ ભજન રાખ્યું હતું. અને આમ સાઈડ મારીને પેલા નીકળતા હતા ચોર. 4 ભાઈઓ આમ લાઈન પડીને નીકળ્યા અને આવી રીતે ભજન ચાલુ થઈ ગયું. અને જે પેલા મેન હતા અમારે દિનેશભાઈ જેવા તે કહે, એ હોબરો ભજન ચાલુ થઈ ગયું, કોનો મોંગરીઓ ગાળ દો. બધા કોનો મોંગરીઓ ગાળ દીધી. ચાલો કે વેરા રાખે થોડાક ઝડપ પર ચાલો એમ. થોડાક ચાલવા જાય એટલે વાળ આવી, ધોરીઓની વાળ આવી. અને પેલો ભાઈ ગરવારો આમ જતો ને કોટો વાગી ગયો. ચાલો સત્સંગ ચાલુ થઈ છે, તું હોંભતો નહીં, ઉભો રહીને કહીએ. પણ કોટો વાગ્યો કે એમ લાવ કોનમથી ઓંગરી કાઢ્યા વગર કોટો નીકળે નહીં. હા, પેલો એક ભાઈ હતો, તું એક કામ કર, વેલો ઓંગરી કાઢ અને તરત કોટો કાઢીને પાછો ઓંગરી મય ઘાલ દે. તો આ વિચારવા જેવું છે. પેલો ભાઈ એટલું ઝડપ કર્યું, વેલો ઓંગરી કાઢી અને પાછો એમ કોટો કાઢીને મય ગાલતા પેલો શબ્દ મય દાખલ થઈ ગયો. બોલે સદગુરુ મહારાજની કેવો શબ્દ? બાપુને મુખે સત્સંગ થતો તો હાચી માતા હોય એનો પડછાયો પડે નહીં, હાચો દેવ હોય એનો પડછાયો પડે નહીં. આટલું મય અંદર ઉતરી ગયેલું અને મય ગુજન કરે. હાચી માતા હોય પડછાયો પડે નહીં, હાચો દેવ હોય પડછાયો પડે નહીં. આવું અંદર ગુજવાનું ચાલુ કરી દીધું. ના જાય છે આ ઘડિયા નડિયે ચાલજો કે પેલા ભાઈ અગર થી અંદર ગુજન થાય છે પેલું નક્કી કરે ને. અને પેલા ભજન સત્સંગમાં જતા એટલે ખબર, અને આમાં હોય જે ભજન સત્સંગમાં જતા હોય કોઈ સંતોનો ટેકો તમને મળે ને મળે, પણ જ્યાં હોય તા. હા, અને એના પારખું હોય તો પેલા ભાઈને મય અંદર ગુજન ચાલુ. અને આ ચોંદેની રાત એ કેમ ઉભા રહીને કેમ કાડકા બની ત્યાં બેન લાંબી જીપ કાઢીને પેલું કઈ કરી હોંડડી તહેવારો તે ઉભરીને આમ જે ત્યાં જગ્યાએ બધા ઉભા રહીને પેલા કે હડી કાઢો માતાએ પ્રગટ જ થઈ ગયો કે એ ઉભા રહો કે પેલો ગુજન થવા વાળો ઉભા રહો કે હું માતાઓ કે
સંતોના શબ્દ હજુ કોઈ દાડે મિથ્યા થયા નહીં. જે કંઈક બોલે ને એ પરમોને જ હોય. કદાચ આપણને સમજાય નહીં એ આપણી ભૂલ. પાછી સંતો કોઈ દાડ જૂઠું બોલે. સદગુરુ જેના સાચા એ તો સૌને સરખા ગણે વાચા. એમની સાચી રે મુખે કદી જૂઠું બોલે નહીં. તો હું છે તો ઉભા રહો કે પેલો મહાપુરુષ પેલો કોટો નહીં મેં કાઢ્યો કે તા બાપુનો એવું સત્સંગ સાંભળી જો મેં. તાકે કેવું તાકે હાચી માતા હોય તો પડછાયો પડે નહીં. હાચો દેહ હોય તો પડછાયો પડે નહીં. અને આ પડછાયા પડે ખબર પડે કે નહીં. કો જવા કરો ઉભા કે મેલિંગ કે પેલા તાકે હાચું ને. અને અહીંયાથી એ પાછા વરી ગયા અને બચી ગયા. બોલીએ સદગુરુ. અને આપણે ખુલ્લો બે હે આવા ડસ્ટરનું આપણે વિચારવા જેવું ખરું કે કોમ લાગે કે નહીં લાગે? પણ આપણે કે કેમ બે ખબર ને અમુક બધા એવું નહીં. એ તો કોકો જ એમ બે નહીં તો અમે તો બરોબર સત્સંગમાં આવવાનું એટલે બધું એમ ખૂબ પ્રેમથી ધૈર્યથી આવવાનું. અને અહીંયા બેઠા પછી પણ ખૂબ પ્રેમથી જ બેહવાનું. હા અને પ્રેમનો જ વિષય છે. પણ કેવી રીતે બેહવાનું? ચોમાસાનો દાડો હતો. ચોમાસાનો દિવસ હતો અને બરોબર વરસાદ પડે. અને પહેલા છે ને આજ અમારે બેનો નવડા સારું માટલા પર નર પેલું કુવે જવું પડે પાણી ભરવા. અમારા આગળથી ગયણો થઈ જાય એમને. રાતે દરીને ખાવાનું. હવે તો આલુ કોઈ તો ઘંટીએ બહુ સુખ થઈ ગયો મારે બહેનોને. હા બહુ સારું કહેવાય એમ. તો એ સમયે એક સરકારી કૂવો હોય ગામની ભાગોરે અને પેલી ગડગડીઓ હોય ક્રુચું કેવું થાય ને અમારે બેનો બધો લાઈનો પડે પાણી ભરવા. અને ચોમાસાનો દિવસ હતો ને આવું ઘર હતું એટલે માજી બહુ હોશિયાર હતો. વહુને જગાડ્યો. બેટા વહુ રાતે 12-1 વાગે બરોબર વરસાદ પડ્યો. બેટા વહુ ઉભો થો. વરસાદ બરોબર પડે નેવો પણ આમ બરોબર પડવા બાઈજો. બધો ખાલી માટલો લેન પાડી દો. સવારે તમારે કુવે જવાનું મટી જાય. માજી જગાડ્યું. બહુજી જાય ગયો એ ખરો. ઓછો ચોરતો જાય ગયો. માટલો વેની ગોઠવી દીધો ખરો. ગોઠવ્યા ખરો અને ગોઠવીને પાછો હુઈ હોજો. સારું કે હા પછી સવારે તમારે વેની લેવાનું બેટા કે એક કોમ તો તમારું થઈ ગયું કે ઊંઘી જાઓ. અને થોડો સમય થયો અને પછી 4 વાગે એટલે પાછો બહુ હોશિયાર હોય ગયડો. બેટા વહુ ઉઠો બેટા પેલા માટલા વેની મૂકી દો પછી બીજું કામ તમારે સારું શરૂ કરો. વહુજીને બારે હું માટલો મેકેલો ખરો પણ ઊંધો ગોઠવાય છે. વરસાદ બહુ પડ્યો. એક ધારો પડ્યો વરસાદ બહુ નેવાહો પડ્યો. પણ માટલો કેવો હતો? કેવો? ઊંધો હતો ઊંધો. આ સોટો પોની જાય મય તો એવો મહાપુરુષો જન્મ હરાત પાડે તને માટલી ઊંધિયો પડી રહી તા જ્ઞાન થાય ખરું આપણું નહીં. હે એક શબ્દો આમ આપણે મોતી સમાન પેલો બગડો કે કેમ પેલું માસલું કાર મુંડાઈને આમ પકડી એમ આપણે થવા જોઈએ. તો આ મેર પડે તો એ બધો અંદરનો જારો કપાય બાચી કપાય નહીં. બહારનો બોલો ગમેલો તમે મેલ સોળો કરી નાખશે તોય ફેર પડશે નહીં. કબીર સાહેબ કીધું કે પાણી લે લો સાબુ લે લો મલમલ કાયા ધો અંતર ઘટકી દાગીના છૂટે તો નિર્મળ ક્યાં સો હોય. આ નિર્મળ બનવા માટે અંતરનો આ ગુરુ મહારાજના શબ્દના કાતરમાં ઉતારો. બોલીએ સદગુરુ.